ચાલો બધાને ઉભા રહ્યો, ખોલ દે છોકરીઓ, ખોલ દે, તમને ન આવડે ને તો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે અમારે યુગાન્ડાથી નરનારાયણ દેવ નિમિત્તે પ્રસાદ છે. મન કે નામ ન બોલતા બેન. યુગાન્ડાથી નરનારાયણ દેવ નિમિત્તે, અને બધા બાન સાદું જ જમવું હતું. તોય મેં કીધું પેલી અંગુર રબડી તો મગાવી પડે ને, રસ માધુરી. એટલે બધાને આજે કાજુ બદામ વાળી રસ માધુરી, ખીચડી, શાક, રોટલી, સંભારો, ફૂલ ડીશ. આ ખાધું નહીં હોય તમે જો. એ બા ઈ અંગુર, ઈ રસ માધુરી છે કાજુ બદામ વાળી. આપણે ને અંગુર રબડી ને એવું કીએ, પણ આ રસ માધુરી. જો આજનો પ્રસાદ તમને યુગાન્ડાથી છે. યુગાન્ડા જોયું, વિદેશમાં આવે, અને એના તરફથી આજનો પ્રસાદ છે. એટલે નરનારાયણ દેવ નિમિત્તે ભાઈ કે નામ નથી દેવું. એટલે તમારે જે સાદું જમવું હતું ને સાદું, અને આ તમને રસ માધુરી જો કાજુ બદામ વાળી મસ્ત. એટલે છાશ નથી દેવી તમને, ભલે જોતી હોય તો નથી દેવી. પછી એને છાશ ના બે વિરુદ્ધાહાર થાય, નકામ તમે બીમાર પડો રસ્તામાં. એટલે એ ભાઈને થેન્ક યુ કહી દો. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, કષ્ટભંજન દેવની જય, નરનારાયણ દેવની જય, દાતા શ્રીની જય, अपने अपने माता पिताની જય. જો જમીન અહીંયા ફ્લેટે નીચે બેસવાનું, હા ત્યાં નીચે ફ્લેટે બેસવાનું. એ ઓલું પાર્કિંગ છે ને એમાં, ત્યાં ખુલ્લામાં ફ્લેટે બેસજો. આ ત્યાં નીચે બેસજો બધા હો. હા તો બેઠા બેઠા પીસો ને. તમારે કઈ નો દો આજ મારે થાવ કઈ હું પકડી નથી કામ કરતા. તમે થેલાનું હું બોલું ને એટલે પછી બિચારા દાતા આપણી ઉપર કેટલો ભરોસો. થેલાનું બોલું, તમે થેલાય દાનમાં આવ્યા, તમને ના પાડી તોય લઈ આવ્યા. હું લઈ આવી નહીં સાઈડમાં. પ્રાર્થના કરો મને ક્યારે મટી જાય, બીજું મટી જાય તમને બધાની સેવા કરો ક્યારે મટી જાય. દોડી દોડી ત્યાં હો એટલે હિસાબ જઈને નહીં હારું. હવે હું બોલી તો ક્યારે જરૂર છે બોલો. આજ ગમે એમ હોય પદ્યોન છોકરીઓ પીસ દે પ્રાચીન લઈ દે. પાસે જતું બેન પાસે લીધું બાબા મન નહીં થતું તમને બધા કરતા જાજુ. મને થાય શું થાય, મને ત્યાંથી પાણી ક્યાં પેટમાં રહેતું, શું કરવાનું, બધું થાય. અહીંથી આગળ જવું, ત્યાંની રહેવાની વ્યવસ્થા કરવી. હજી ટેક્સ ભરવાનો. આપણે આ ઉત્તરાખંડ મૂકી એટલે ટેક્સ ભરવાનો. સ્વામિનારાયણ ભગવાનની જય, દાતા શ્રીની જય. ઓલી એક લાઈટ બંધ કરી દે. સનાતન બોલી લીધી એક વાર બોલી લીધું. જોશથી ભગવાન ને થેન્ક યુ કહી દો. પછી જમી લે ને પછી થેલા દઈ એને. હા જમી લે પછી ઓલી કરવાની ના, બે નથી બંધ કરવ્યા. જીવડા ઉડે હે ને એટલે ભાઈ આ નહીં ભલે રહી. હવે ઓલી બંધ શું કરશું તો વાનો લેમ કઈ પાછળ લેમ જીવડા ઉડે એ નહીં. અહીંયા છે જો એક સાઈડમાં નથી લેમ્પ ત્યાં. ધ્યાન રાખીને જરીક ખાઈજો. હા નિરાતે જમજો. દાતાશ્રી પૈસા તો બધા આપે છે બધા બહુ, પણ આ એડજસ્ટ કરવું બહુ અઘરું છે. આ થોડા થોડી કરી બહુ આને અઘરી છે યશાબેન ને. મને ગરમી બહુ લાગી, બીજું કઈ નથી. હવે ગરમી યાત્રા ન કરું, અધિક માસ આવે તોય ન કરું, એટલી ગરમી લાગી ગઈ. આડા દિવસે લેવું, પણ હવે હું ભગવાનનો જન્મ છપૈયા ઉજવાય ને એમ જ ગરમી પડે ને તો આમ રિટર્ન થઈ જાય. પણ અધિક માસ હતો ને એટલે આજ વખતે નહીં તો ગરમીમાં. હા કેમ કે મને મારથી ગરમી સહન નથી થતી, એટલે ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને યુગાન્ડાથી અમારે ભાઈએ નરનારાયણ દેવ નિમિત્તે પ્રસાદ આપ્યો છે. એટલે નરનારાયણ દેવ એના ભંડાર ભર્યા રાખે, અને પોતાનું નામ આપવા ના પાડી હતી. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી કરજો ને યુગાન્ડામાં
હંમેશા એમના પરિવારની રક્ષા કરજો અને એમનું બધાનું સ્વાસ્થ્ય સારું રાખજો એવી માં ગંગાના ચરણોમાં પ્રાર્થના, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને કેટલી 45 ડિગ્રી ધ્યાન રાખજો, થોડું ધ્યાન રાખો. હા 45 છે, પણ હવે શું થાય, યાત્રા તો પૂરી કરવી ને, નીકળ્યા છીએ તો. એટલે હા ભગવાનને પ્રાર્થના કરી કે હવે અમારી નિર્વિઘ્ન યાત્રા પૂરી થઈ જાય અને જે પણ નાનું મોટું યોગદાન આવ્યું છે ભગવાન એમને ખૂબ સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને તમારે હવે કાંઈ આઈસ્ક્રીમ ને કેન્ડી ને કંઈ ખવડાવવું હોય ને પહેલાં મને પૂછજો કે જગ્યા છે કે નહીં. મારે હજી જોવાનું છે લિસ્ટમાં, પછી જ, કેમ કે પછી તમારું ખવડાવ્યા વગર રહી જાવ દોષ મને લાગે. એટલે પેલા મને પૂછીને પછી કહેજો, ત્યાં સુધી કાંઈ ઓનલાઈન ન કરતા. ઈ બેન જ કસરત કરાવે છે, એને કમર દુખે ને ઈ થઈ જાય બરોબર, એની ચિંતા ન હોય. એ તો ઘરે જઈને યોગા કરાવી, સેવા કરવું હોય ને એટલે આપણા શરીરનું ધ્યાન ન રાખવાનું હોય તો આપણી સેવાય ન પડે. એટલે ઈ કરી લે, એની ચિંતા કરો. મારી ચિંતા ન કરશો કોઈ કઈ બાપા. ચાલો બધાને જાજા કરીને આ બધાને દવા આપી હતી પેટમાં બરોબર થઈ ગયું. ઈ દવા બરોબર જ છે, કોઈને હજી જોઈને તો મને કહેજો હો. ઈ દવાથી એકદમ બરોબર થઈ જાય. હા તો પેરાસિટામોલ દઈ દેવું બધાને, દો રોટલી જે જોઈ દો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જમાડો બધા. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. હમણાં પાછી લાઈવ આવીશ, હજી એક સેવા આવી છે આપવાની, થેલાની સેવા આવી, બ્લેન્કેટની સેવા આવી. બ્લેન્કેટ બધાને માથા નીચે રાખીને સુઈ જાજો. ઓસીકું બનાવી દેવાનું, ઓસીકું બનાવજો ને બધા જુવાન જુવાન ને પાછળ બેહાડજો. હા ગઈઢિયા જ પાછળ બેઠા હોય, આપણા મનથી સમજવાનું હોય. જે આગળ બેઠા હતા એ વ્યવહારે પાછળ જતા રહેજો, બેસાડી જ દેજો. બેસાડે એવું કહી દીધું હે, એમની મેચે જતા રહેશે, તમે કહી દીધું. એ કઈ ગઈઢા બાદ સીટે જાતા નહીં હો. તમારથી 60 વર્ષના નહીં જાય, 80 વર્ષના નીચે, 90 વર્ષના નીચે. દેખા જ નથી કઈ બદલતા. આ બા તો બિચારા નહીતર બોલતા જ નથી. એ તો હાવ બોલતા જ નથી. મેં પેલી યાત્રા કરી ને ત્યારે એક આવા બા હતા ખબર, હા આમ બેઠા રહીએ, કોઈ એને કઈ કે નહીં, કઈ નહીં. પછી બાને જ અસલ જગ્યા દીધી. મેં કીધું બા બોલે હે ને એને છેલ્લે મોકલો. હા સમજીને રેવાનું. એ આ 15-17 દિનો પંખીનો માળો હમણાં વિખાઈ જાય, બધાને સમજીને સમજવાનું હોય. હું જોતી જ હોય કોણ સમજે ને કોણ ચાલાકી, મારે બધે ધ્યાન હોય. તમને એમ ન હોય? ઈ જ વાત છે. મારી ત્રીજી ખુલેલી જ છે. મને ક્યાં હું થતું ખબર જ હોય. હું આશ્રમે ન હોય તો મને ત્યાં શું થાય ની અંદાજે કુદરત ખબર પાડી દે. એમને હવે નથી કાઢવું, લઈ જાવ. હું કયો બા, શું કયો તમે? આગા જાતા ની તમે અસલ હોઈ જાય, કોઈ કેત મને કેજો. બિસારા એક તો વાકા વાકા હાલે, પણ હું હરખું તો જોઈ કે નહીં. હું આવા ગઈઢા હાટું તે હું સીટું કાઢું હું. આપણે બધાને ધ્યાન દેવું પડે, આપણું આપણું કરી. બા અસલ હોઈ જાય, જો તકલીફ પડે મને બોલાવજો આગળથી હો. આજ હું તમને બધાને ઉડાવીશ. જય સ્વામિનારાયણ. બધા ઝાઝા કરીને ભગવાનને પ્રાર્થના કરી કે બધાને ભગવાન સુખી રાખજો. અને હમણાં યાત્રા પૂરી થઈ જશે. અને અમારા આજના પ્રસાદના દાતા શ્રી યુગાંડાથી નરનારાયણ દેવ તરફથી
કોઈ એટલે ભગવાન આખે એમને પડ્યું છે બાનું એમને નથી ખાવું બીજા ખાશે ભાવતું હોય એ ખાઈ ફ્રીજમાં મૂકી દે. કેમ છો બધા? મજામાં છીએ, એકદમ મજામાં. ગરમી બહુ છે હવે ઈ નથી શાંતા તો શું કરવું, પણ હવે યાત્રા તો પૂરી કરવી પડશે. આમ કરતા હમણાં 10 દિવસ પૂરા થઈ ગયા, હમણાં થઈ જશે પૂરા. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. થેન્ક યુ ભાઈ, તમે બધા બાને સરસ પ્રસાદ જમાડ્યો. ભગવાન તમારા ધનના ભંડાર ભર્યા રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ બધાને.